જીપીએસસીની પરીક્ષા અંગે ચર્ચા અને ઇન્દિરાબાઈ શાળાની મુલાકાત લેવામાં આવી। જીપીએસસીની પરીક્ષા અંગે ચર્ચા અને ઇન્દિરાબાઈ શાળાની મુલાકાત લેવામાં આવી હતી। અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 20 તારીખના રોજ 12 થી 3 દરમિયાન એ ગુજરાતી વહીવટી સેવા વર્ગ 1, મુલકી સેવા વર્ગ 1-2 અને આપણે નગરપાલિકાના મુખ્ય અધિકારી વર્ગ 2ની જગ્યાઓની ભરતી માટેની જાહેરાત અગાઉ આપવામાં આવેલી હતી અને 20 તારીખના રોજ આ પરીક્ષાનું આયોજન થયેલું છે। ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અંદર માનનીય કલેક્ટર સાહેબ, અમારા જે પરીક્ષા સમિતિના અધ્યક્ષ માનનીય એસપી સાહેબ અને માનનીય નિવાસી નાયબ કલેક્ટર સાહેબ આરએસસી સાહેબના માર્ગદર્શન તળે ખૂબ સુંદર રીતે પરીક્ષાનું આયોજન થયેલું છે। કુલ આપણા 9 પરીક્ષા કેન્દ્રો છે અને 88 બ્લોકોના અંદર 2093 જેટલા પરીક્ષાર્થી આ પરીક્ષા આપશે। ખાસ કરીને ગઈકાલે જ જીપીએસસી દ્વારા વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી। એ ઉપરાંત અમારી જિલ્લા કક્ષાની જે મિટિંગ એ પણ આવતીકાલે રાખવામાં આવેલી હતી। એના અંદર અમારા જે બંને જે આયોગના નિરીક્ષક, મદદનીશ નિરીક્ષક, જે અમારા આયોગના પ્રતિનિધિ, સીસીટીવીના સુપરવાઇઝર અને કેન્દ્ર સંચાલક અને અમારા ઝોનલ, આ તમામને આખી પરીક્ષાની એસઓપી બાબતે સંપૂર્ણ સમજ આપવામાં આવેલી હતી। તમામ કેન્દ્રોની પણ મુલાકાત લઈ લેવામાં આવેલી છે। આજે ખાસ કરીને આયોગના પ્રતિનિધિ અને સીસીટીવીના સુપરવાઇઝર પણ આ 2 દિવસ દરમિયાન એ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેશે। આજરોજ અમારી પરીક્ષા સમિતિના તમામ સભ્યો દ્વારા જે સ્ટ્રોંગ રૂમ આપણો તૈયાર કરેલો છે ઇન્દિરાબાઈ ગર્લ્સ સ્કૂલમાં, એની મુલાકાત લેવામાં આવેલી હતી। જે એની સુરક્ષા બાબતેની પણ ચર્ચા કરવામાં આવેલી હતી। એસઓપી મુજબનો જે સ્ટ્રોંગ રૂમ અને એના અંદર સીસીટીવીથી માંડી અને તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી। ખાસ કરીને જે પરીક્ષાના દિવસે ત્યાં પોલીસ કર્મચારીઓની નિમણૂક, આરોગ્ય કર્મચારીઓ ત્યાં હાજર રહેશે અને તમામ સુંદર મજાની તમામ સ્ટાફની નિમણૂક થઈ ગયેલી છે અને જે પરીક્ષા દરમિયાન પણ અમારા પરીક્ષા સમિતિના તમામ સભ્યો અને જે અમારા આયોગના નિરીક્ષક અને મદદનીશ નિરીક્ષક દ્વારા સતત પરીક્ષાના દિવસે પણ આ તમામ કેન્દ્રોની મુલાકાત લઈ અને પરીક્ષા સુંદર રીતે થાય એ પ્રકારનો ખાસ જે આપણું જે સરકાર તરફથી જે સૂચના છે એ મુજબની તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે।